બધાને હર હર મહાદેવ કીધું તું મેં તમને કે રાજકોટ પહોંચી જઈશ. અત્યારે પહોંચી ગયો છું રાજકોટ. આમ તો આથી તમને નહીં દેખાડ. મહાદેવ કેમ છો? બધા મજામાં જશો. આજે આપણે મળી ગયા છીએ નવા બ્લોગમાં. 2 દિવસ રહીને નવો બીજો બ્લોગ આવે છે, તો જોતા રહીએ. બી કન્ટિન્યુ બ્લોગ આગળ શું થાય છે. અમારી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. અત્યારે બહાર જવું છે, જોઈએ ક્યાં જઈએ છીએ. અત્યારે પહેલાં એટીએમે જવું છે, ત્યાંથી પછી બહાર જવું છે. જોતા રહીએ બી કન્ટિન્યુ બ્લોગ. સારું, ચાલો. અત્યારે તો એટીએમ આવી ગયો છું. અત્યારે પૈસા જમા કરાવવાના, પૈસા જમા કરાવી દઈએ ફટાફટ. પછી કે બહાર જઈએ, ક્યાં બહાર જવું નક્કી નથી, જોઈએ. ચાલો. કારણોસર સીડીએમ અત્યારે બંધ હતું, પાછા બીજી જગ્યાએ જઈએ છીએ. ક્યાં સીડીએમ છે ખબર નથી હવે. ચાલો જોઈએ. મસ્ત મજાનો બહાર આવી ગયો છું અને આવીને તરત જ 1 મિનિટે વાત નહીં, તરત રીલ બનાવી નાખી. મનમાં હતું એ બધું બહાર. રીલ જોવા જેવી છે, ઇન્સ્ટાગ્રામમાં ચેક કરી લેજો, બહુ મસ્ત મજા આવશે એવું. અને અત્યારે આવી ગયો છું મસ્ત અમારા લોકેશન ઉપર, જ્યાં હું રોજ અહીંયા હોય. આ જગ્યાએ હું ન આવું ને તો મને મજા જ ન આવે. ને એક જ હોય મારી સાથે, બીજું કોઈ ન હોય. એમ કે આવું તોય નહીં. એ અમારો પ્રાઇવેટ પ્લેસ છે, અમારા સિવાય કોઈ ન હોય. તમને એમ કહો, તમને કોઈ આમ હાલતું કોઈ ન દેખાય, કાંઈ દેખાય જ નહીં તમને કોઈ. અને એવી જગ્યાએ આવીને બેસવાની મજા આવે એકલા એકલા, એની કોઈ સીમા નથી. જે ભાવનગરના હોય ને એ કોમેન્ટ કરજો કે આ જગ્યા કઈ બાજુની છે. તો મોસ્ટ ઓફલી આ જગ્યા એટલી બધી કોઈ જોઈ જ નહીં હોય, કેમ કે અંદર 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 છે. તમને થોડુંક હિન્ટ આપું કે ભાવનગર અંદર ડીમાર્ટ છે ને, એની આજુબાજુમાં આવેલું છે. એટલે કઈ જગ્યા છે કોમેન્ટ કરજો. બાકી જો અમે તો આનંદ કરીએ છીએ. કાલે વધારે આનંદ કરવાનો છે અને પરમદી વધારે આનંદ કરવાનો છે. પરમદી જે વ્લોગ આવશે, પરમદી જે વ્લોગ ઉતરશે બીજે દિવસે આવી જાય, એ તમને જોવાની પણ બહુ મજા આવશે. હું જાઉં છું બહારગામ, ત્યાંનો વ્લોગ લેવાનો છે. ખાસ દિવસ છે મારા માટે એ, કેમ કે હું એના માટે 2-3 મહિનાથી હું વાટ જોતો હતો. અને એ દિવસ બસ હવે આવી જ ગયો છે. 2 દિવસની જ વાર છે. એવા દિવસ તો મારી જિંદગીમાં બહુ આવી ગયા. અને હમણાં તો ગયો હતો રાજકોટ, પણ આ જે જગ્યાએ જવાનું છે ને એને મને બહુ હરખ હતો. અમે જવાના હતા 4 જણા, એમાંથી 3 થયા, 3માંથી 2 થયા, અને 2માંથી હવે હું એક રહ્યો. કાંઈ વાંધો નહીં, એક તો એક. ભાઈબંધો બધા આવવા નહોતા. ભાઈબંધો પછી પોતપોતાના કામમાં પડી ગયા. નહીં કે હવે હું નહીં આવું. કંઈ વાંધો. શિવમભાઈ તમે ઓળખો જ છો. શિવમભાઈ છેલ્લે એમ કહી ગયા કે એને કામ છે. નાના ખરેખર કામ હોય, ન હોય એવું ન હોય. આપણે હોય કેમ ભાઈ, એને ન હોય. બસ આનંદ છે હવે. એટલા માટે અમારે જવું છે પછી અમારે. એટલે કાલે હું જઈશ રાજકોટ. પછી હું આમ વિચારું ને કે 9-10 વાગે હું ભાવનગરથી નીકળીશ રાજકોટ જવા. રાજકોટ જઈને વ્લોગની એન્ડિંગ આપી દઈશ. એટલે એ વ્લોગ રાજકોટમાં પૂરો. પછી રાજકોટથી હું જવાનો છું જે ગામ, અત્યારે હું નામ નહીં દઉં, જે સિટીમાં જવાનો છું એ સિટીનો વ્લોગ આખો નવો બનશે. એ ટોપિક ઉપર આખો વ્લોગ નવો બનશે. હું ત્યાં રહીશ, આખો દિવસ શું કરું છું, શું કરવા જાઉં છું, અને ત્યાં શું કરીશ, અને કેટલા વાગ્યા પછી ભાવનગર આવીશ. ભાવનગર આવીને પછી વ્લોગની એન્ડિંગ. એટલે બસ એવો વિચાર છે. મેં ભલે એક તો એક વ્લોગ બનાવીને રહીશ. અને જવું છે, પાક્કું જવું છે, કેમ કે કામ છે. એ કામ તમે જોજો શું કામ છે. એટલે કામ મુકાય નહીં. તમે એમ કહો ના એકલો તો એકલો, પણ જઈ આવે ખરા, કેવું છે. ચાલો જોતા રહીએ બી કન્ટિન્યુ વ્લોગ. અમારે તો અહીંની વાતો બધી હાલતી જ રહેવાની છે, અને કાંઈ ફરક પડવાનો છે નહીં, કેમ કે એકલા છીએ તો આમાં કાંઈ ફેર નથી. કાંઈ વાંધો નહીં, ચાલો ને. એકલા રાજા કહેવાય છે ને ભાઈ, એકલો પણ એકડો. ચાલો. હજી પણ આ જગ્યાએ જ છું, કેમ કે 2-3 ફોન આવી ગયા હતા અને મારા મિત્રના મેસેજ આવતા, એટલા માટે મેં કોઈ થોડીક વાર બેસી જાવ અહીંયા. એટલા માટે હાલો હવે નીકળું છું ઘર બાજુ. અને કાલે વ્લોગ આપણે ચાલુ કરીએ. આને વ્લોગ તમે કન્ટિન્યુ રાખજો.
રાત તો અમારા માટે અહીંયા વહી જાય તો તમારે વિડીયો ચાલુ ને ચાલુ જ રહેશે. તમારો વિડીયો નહીં જ ખબર, વિડીયો વચ્ચે નહીં અટકે. કોને ખબર આજે એમ થાય છે કે કાંઈ શબ્દમાં કાંઈ ખબર જ નથી પડતી. કેમ કે આજનો દિવસ તો મારી સાથે ઘણા બધા દાવ થઈ ગયા. જેને દિલથી માનતા હતા એ વ્યક્તિ પણ આજે બદલાઈ ગયા. જો જે સમજવાવાળા છે એ સમજી જ લેવાના છે. કાંઈ વાંધો નહીં, ચાલો. ફાઇનલી આજે થઈ ગયો છે બીજો દિવસ, અને બીજો દિવસની જ્યાં બ્લોગ આપણે પૂરો કર્યો હતો પહેલા દિવસે, ત્યાં જ અત્યારે બીજે દિવસે છું. એમ એવું છે, ઘરે આવતો તો અત્યારે ફૂલ કંટાળો મને, કેમ કે આજે મારે બહારગામ જવાનું છે અને કાલે સવારે વ્લોગની એન્ડિંગ આપી દઈશું. હું ક્યાં જાઉં છું એની એન્ડિંગ આપીશ, અને જ્યાં એન્ડિંગ આપીશ એ સિટીની બસ બીજી જગ્યાએ જવાનું છે આપણે, અને એનો વ્લોગ પ્રાઇવેટ આપણે બનાવવાનો છે કે હું ત્યાં શું કરવા જાઉં છું. એટલે જોતા રહે બી કન્ટિન્યુ વ્લોગમાં તમને બહુ મજા આવશે. ચાલો મળીએ સાંજે. અત્યારે પડી ગઈ છે સાંજ અને આવી ગયો છું રેલવે સ્ટેશને ભાવનગરના, અને જઈએ છીએ રાજકોટ. અત્યારે વાંધો ને કહી દીધું તમને, આગળ ક્યાં જવાનું છે નહીં કહું, જોતા રહો. એમ તો સફર બહુ આઘો છે, 250-300 કિલોમીટર જેવો છે, અને હારે કોઈ નથી, એકલો જ છું. એટલે એક આનંદ કરવાનો છે, કાંઈ વાંધો નહીં. ચાલો ટિકિટ લઈને ટ્રેનમાં ચડી જાય. અત્યારે બેસી ગયો છું ટ્રેનમાં. ટ્રેનનો સીટ બી મસ્ત જોરદાર બધી મળી ગઈ છે. આખા એમ કહું આ ડબ્બામાં છે ને કોઈ બેઠું નથી મારી સિવાય. હું ગમે ત્યારે ટ્રેનમાં સફર કરું તો આવી રીતે જ ગોતું કે કોઈ ન હોય ને ત્યાં બહુ મજા આવે. કેમ કે ટ્રેનમાં તમને ખબર છે ગરદી બરદી બધું બહુ હોય, ઘણા માણસો ચડી જતા હોય ને બધા આપણી જેવા ઘણા બધા હોય, એવું ન હોય. એટલે મેં તો અત્યારે કોણ લઈ લીધો છે, કોણ ખાતા ખાતા ક્યાં પગી અને નાસ્તો વાળા લઈ લીધો છે, કેમ કે મને રાત્રે બહુ ભૂખ લાગે એટલા માટે. ચાલો જોતા રહે બી કન્ટિન્યુ બ્લોગ. ફાઇનલ ટ્રેન ચાલી ગઈ, સતત દેખો. અત્યારે રાણપુર પહોંચી ગયો છું, અને ભાવનગરથી ખાસ ગમ જુઓ ને તો 100-150 કિલોમીટર જવું તો વટી ગયો. વાગી ગયા છે અત્યારે 12:05 રાજકોટ. ચા ગોતતા ચા મળી ગઈ છે અત્યારે મસ્ત મજાની. જોઈએ પૂછી લઈએ ચા હોય તો સારું. ચાલો થોડો નાસ્તો મસ્ત થઈ જાય. અત્યારે અમારો નાસ્તો અત્યારે શરૂ છે. વાગ્યા છે સવારના 5:30. 5:30માં નાસ્તો મમ્મીએ ઘરેથી થેપલા બનાવી દીધા હતા, હારે લઈને આવ્યો છું. સારું ચાલો મહાદેવ. વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. સેજે હેરાન થતા વગર હું પહોંચી ગયો છું રાજકોટ. એટલે જ્યારે ચિંતા થતી હોય ચિંતા ન કરતા. અને અહીંથી જાઉં છું બીજી સિટીમાં. બીજો બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ અત્યારે તે વિડીયોને એન્ડિંગ આપી દઈએ. વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બીજો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, અને આને પછી બીજો બ્લોગ આવે છે એનો ઇંતજાર કરજો. બહુ મસ્ત બ્લોગ આવે છે. ચાલો મહાદેવ. ચાલો મજા હું બોલું કાંઈ ખબર નથી પડતી.